ચાલો આજે ફોન ઉઠાવો તો ફોન થાય. હા હલો, શું થયું પ્રોજેક્ટ નું પેલું? ઓહો, ના ના એટલું પૂરું કરે તો કારણ કે આ પ્રોજેક્ટ હવે પૂરો થઈ જવા આવ્યો મારે. હા હા હું ફરી ફોન કરું તમને. હા સીટ આપડે સાઈડ પૂરી થવા આવી પગાર કઈ કરો. પગારનો તો તમારે 40-45 જ. હા બધા દે 70-80 કરી દઈએ. એવું એમ. સાઈડ પર બધું કોમ ચાલે બરોબર કે તમે મને કોમ આવ્યું અંડર બેઠા કમ્પ્યુટર ચાલતું હોય યાર. હા બરાબર તું યાર કામ કરું એટલો મોડો છે. હા. એટલે તો તારો પગાર ને પગાર બધું એવી રાખીએ અમે. હા ચમ કે તું મોડો તો પણ બોમ્બ કરાવી દઉં ટાઈમ એમ. તો કોમ તો કરાવું છે બધા જોડે. બસ કરાવી લેવાનું. અત્યારે શું કામ કરો બધા બાળકો? બધા કરે છે કોમ કાજ એમ. એવું એમ ને? હા. કશો વાંધો નહીં, કરવા દે. પછી એવું હોય તો બોલાવો, મીટિંગ કરીએ. કરી યાર એમને કહું એમને તમે બધા કોમ કરવા દે એમ. પગારનું કહી દઉં ને એમને, કારણ કે તમારો વધારે છે એમને વધારે નાખી ભેગું. હા અમે 4-5 આવી છે અમે મારી પગાર એ વધારે કશું નહીં કરે અને આખા કેટલું બધું આખી કંપની વાળા આખો દન કામ કરે બસ. હા 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 તારા હા લોકો નાખે પગાર આખી કંપની વાળા કરે આખો દન કામ કરે પગાર બધાતા નહીં. 200 રૂપિયા પગાર આવે બસ. આખો ધન આખી કંપની વાર થાકી જવાય. કેટલા વાગે જોવું પછી ટાઈમ થઈ ગયો ખાવાનો. હવે ખાવું પડશે. ટાઈમ થઈ ગયો ખાઈને પછી કામ કરશે. શું કહો ભાઈ? જો ને કઈ નહીં મેં તો બરફ જેવું પાણી હે પેલો વચ્ચે જતા કટ્ટી છે એને લાગે પગાર ખુશ લાગતો એ તો સાહેબ નો સુપરવાઇઝર એવો એમ નહીં. આખો દિવસ આપડે તૂટી જઈએ બરાબર. તમે મજૂરી કરે આ સાઈડ પર આખી કઈ વેલ્ડિંગ માર્યું, આવો પાણી પીવડાવશે, લાઈટ ફિટિંગ કરશે. અરે મહેશભાઈ તમારો પગાર વધે જ ને? શું એ વધી પગાર અને પગાર કરે કશું કરે નહીં. તો 17 તારીખ થી ભાઈ વેલ્ડિંગ માં કેવું થયું છે પગાર આવી આ પોતું જો પોતું નહીં આવતા. હા કઈ તો નહીં આવવાનું કરે કઈ દે એક કામ કરો ભાઈ જીવા પૂછું એટલે હવલાઈને આવો મારા પાસે પેટ્રોલ બાઈક આટલે બધા વર્ષ કેટલા 520 તમારે 440 વેલ્ડર ને લેવું વેલ્ડર થઈ ગયા તો ભાઈ પોહાય તમે એટલે અલ્યા 35 કિલોમીટર થાય મારું ઘર. તારે જ ગાલે 35 કિલોમીટર પેટ્રોલ ઘર આપડે ખાઈ બન વાત કરે જો તારે લેટર દે અમને સાફ કરી મને તો ખાધા પછી ઊંઘવા દઈએ પણ અડધો કલાક ની બીજી મને બગાવો મારે લેવું છે. આ પેલી ચીબડી બેઠી એને પગાર વધે છે નહીં ને એ તો આખું કહી આવે છે ને મોટું બધું કહી જતી છે કોમ નું પૂછે તો ખરા કેટલો વધારે એનો જીએ હેડો ને ઓફિસ માં જે કેટલા વાગે 1:30 થવા આવ્યો ને હવે આપડે 1 વાગે વિશેષ પડે 1:30 થઈ ગયું ખાધેલું બધું બગાડશે ના તરત જીએ પછી આપડે ના જશે ગાડું લઈને 4 વાગે તો ખબર ને મોરબોર નહીં તો હવે ને ડાયરેક્ટ મોડો તો ધોવાને સારા પગાર આવશે મોડો ધોવાનો લાખ પગાર હા સતીશભાઈ બોલો ને તમને પગાર વધે નહીં કઈ આપડે તો વધી જ જાય ને. તમારે તો કોમ એવું ને ત્યાં મારે કઈ બહુ મારે એટલા મારે વધે જમતી ઓફિસ નું હા તો ના ને એમને કરીને આયા તારે એકલા કરવું અમારે મારે ગતે નહીં આવવાનું બસ એ આવું કોમ કરવાનું તો આગળ ના હો
અરે આપણે તો આપણું જ જવું પડશે એ તો નહીં આવે હેડ. અરે તું અહીં બેરે કે તો સાહેબ ને પકડ બે પૈસા આવા તો હોય જ, ગમે તે કંપની જઈએ ને. ચાલ કે ભાઈ મારે સાહેબ ને બીક નહીં લાગતી ભાઈ જતા છે. આપણો આ તો વાત કરી ગયો હો. ફરી વળે બંધ ના થઈ જાય. ના ના હું તો બોલે એને બોલતા બોલવા આવતો બહુ બોલો બોલો દશરથભાઈ, કિરણ, નાયકભાઈ, શું ભાઈ ચમ આવ્યા? બસ એ જ પગાર આ તો 17 તારીખ થઈ ગયા. સબ થઈ ગઈ. આપડે 13 તારીખે પગાર થઈ જાય એ અહીંયા 17 તારીખથી 10 તારીખ પહેલા લે. એવું અમે શું થોડું મારા આગળથી પેમેન્ટ લેટ પડ્યું ને પણ અમારે ઘેર બહેરો છોકરો હા ભાઈ હપ્તા ભરવાના આ ને તે તમે યાર ના ચાલે જાય. સાહેબ દરરોજ 10 ખર્ચો થાય મારવા પડી જાય પૈસા દરરોજ નું કોનું પૂરું પેટ્રોલનો ભાવ અને તમે કશું કરતા જ નહીં. તો ભાઈ જાણા કરશે યાર અત્યારે થઈ ગયું. વાહ ઘટના મારો પેલું ટેન્ડર પાસ થઈ જાય મેં ભરી મૂકી દીધો પેલો તો આવી ગયેલા આવે ટેન્ડર ટેન્ડર કરી ને મને એમ કરો આ વાત તો અહીં ગયા આવો તો આવીએ છે પૈસા હોય તો આ તો મારો ભાઈ ઉપર નથી આવી 1 તારીખે આવી આલે છે લાગ ઉપાડમાં 2000 રૂપિયા હા બરોબર 1200 રૂપિયા પગારનું કઈ કરો તમે યાર આના પર. હવે દિવાળી જાય 1.5 મહિનો છે. મારું પેટ્રોલ પુરાવતા મહિને 3000 થાય પણ 2000 તમે ચલો અંકલ નો ખર્ચો ને બધું અરે મને તમારા પૈસા તમારે રાખવાનો શોખ નહીં થતો મારે શું કે આગળથી પૈસા પાસ થાય ને દર વખતે નો આટા ભરાય ભાઈ એક ટેન્ડર ઓમ ને અમારે તો અમારું જોવાનું નહીં. અમારું આજુબાજુ કંપની લેવા જઈએ અલે કરી દઈશું કહ્યું ના કરવાની યાર આને 1.5 મહિનો છે પગારમાં ધરવાનો કે નહીં ધરવાનો કર. કોમ કરવાનું થાય તો નામ ના કરો કોમ કઈ 12 વાગ્યા 12 કલાક નાઈટ દિવસ નહીં જોતા આ આખો રાઈટ કામ કરે. તે પૈસા નહીં આવતો તે પૈસા મફત કોમ કરાવું તમારે ચિયો પગાર કરી દીધો ચિયો ટાઈમે આ પગાર મારે લેટ પડ્યો ના આવું પગાર લેટ પડ્યો આ મહિને દર પગાર એમ થાય કોણ કે આ વધારી દીધો આ તો વધાર્યો એ એના વધારે કરતા અમારે શું અરે સુપરવાઇઝર ભાઈ સુપર અરે એવો તો બરોબર ઉલટી પર તમારો સુપરવાઇઝર ની ગેર કરો મારા ઇંગા કશું બોલશો ને શેઠ 17 તારીખ તો હું જવા દો પગાર તો પણ તમે પગાર વધારવાનું તો કરાવ દે 1.5 મહિનો છે દિવાળી ગઈ કેટલો પગાર હતા 500 રૂપિયા ત્યાં 20 રૂપિયા દીધે બસ 540 કરી દીધે તારો કેટલો 400 300 જ્યાં તને 20 ઉમેર્યા બરોબર તો દઉં ખુશ તો તારે કેટલો પગાર હતા 440 જાઓ તને 20 ઉમેર્યા 460 કરી દીધું બરોબર બસ તો જાઓ તમે 20 આલ દઉં જા 240 બસ ખુશ ના બધું શું ખુશ આ 5 વર્ષે પગાર વધારે પપ્પા 20 રૂપિયા તમે શરમ આવો એટલે ભાઈ અમારે તકલીફ પડે યાર એમને એમ થોડા કામ ભાડો ઉડી લાવી દીધી અમારે પછી આ ગાંધી કંપની ઉભી કરી કરીએ તમારા તો તમારે સમજી તમે કેટલું હસાય અમે કેટલું હસાય તમારું મારા પરિવાર જેવું રાખું હું યાર મારા ઘરના સભ્યો એવું યાર તમે આ ત્રીજી ગાડી લાયા અમે શું હસાવી તમારી કંપની કેટલા વર્ષથી કામ કરે અમે શું હસાવી વાત સાચી પણ તમારે પડતા હોય તો મારા લેર હા તમારે યાર પણ અમારે તો કેમ તમારે એવું આજે નહીં હાલ યાર આ વીવી વધારે લે ના ચમો યાર વીવી તમારે નહીં ના વધારે આખા મહિનાના 20 રૂપિયા લેખે કેવા છે હિસાબ તો કરાય એમને ખબર પડે અને વીનો સવાલ નહીં મને બધી ખબર હોય યાર અને કોમ કતિક આવી ગયું હોય ધન નાઈટ દિવસ એ સિંગલ માં કરી યાર કોઈ ડબલ આવે એમ છે કે ભાઈ નાઈટ કરીએ તો ડબલ કરી આપ્યો 16,000 પગાર તમને ઓછો પડે મહિનાનો એમ કહો તે ખર્ચો નહીં દો ને એમાં ભાઈ તો ભાઈ એવું કોણ સારું પડે કોમ મેં તો એમને બાબત બધા પેલા જે સુપરવાઇઝર કશું કોમ નહીં કરો 70-80 કરી આવે છે એ બધું હેન્ડલિંગ કરાવો ભાઈ જો આજે કાલે કાઢી મેં હેન્ડલ એમને કરી દીધું તમારું કામ નહીં હેન્ડલિંગ કરવા અરે ભાઈ હમણાં આવે નહીં કશું બોલું નહીં હવે એ રૂપિયા શું બોલે તમારે શું કરવું એમ તો પગાર વધારે અમારે કરવો એક જણનો 700-800 કરવું જ પડશે નહીં પોહાય બધું જો તમને પોવાતું ના હોય ને તો તમે નીકળી જાઓ બરોબર મારી કંપનીમાં જે પગાર થતો હોય ચાલવાનું બરોબર એ લઈ જજો કાલે આવી બરોબર કાલે શું કાલે આપી દઈએ ભાઈ અને એની આકડી ગયા તો રાત તમે કહી દીધું અમારે જવાનું ચાલે તાત્કાલિક
એ જો જવું હોય તો તમને જો નોકરી મળતા હોય જતી રહેવાનું બરોબર મારી કંપની હું બીજા બોલાવી યુપી બિહારથી બોલાવી તું ગમે તે ઉપર આવી બોલાવજે બરાબર હા તો તું મારો હિસાબ આટલા વર્ષથી નોકરી કરી સર્વિસ કર આટલા વર્ષથી તું કમાય ને એ બધો હિસાબ કરો આટલા વાળાની તું લે તું પત્તો ટોકસ કેમ હા પગાર આપી નહીં દીધો તમારો પગાર આપી આપી કોમ કરાવતો તો હું અલે નહીં પીએફ કોઈ દિન આપણે શાંતિથી તો વાત પછી યાર. કરો. શાંતિથી વાત કરો ગરમી ના સારું તમારો શાંતિથી વાત કરો બોલો વ્યવસ્થિત તું તારે કામ બોલતો બરોબર ખોટી અમને હે ને, કોઈ દિવસ વ્યવસ્થિત બોલો ના. અમન વાગ્યું હોય અમારા પૈસાથી દવા કરાય કઈ સિક્યુરિટી દેખાડી કોઈ નહીં પીએફ નહીં કરી કોઈ કંપની બોનસ નહીં અરે આવે ગવર્મેન્ટ થોડી આવે મારા ભાઈ તે તમારું એટલે પ્રાઇવેટનો બોનસ તો અલગ નહીં. ઈ બોનસ આલી દે, ચાલ આલી દે, બોનસ. 200 રૂપિયા આવે થાય શું કરવા મીઠાઈ લેવા એ તો મેં લાવ્યો જ જાતે તે ડબ્બા નતા આવે ને જોડે એ ના હવે ડબ્બો હતો આ ટીચી તમારી પાંચ ચાર લાઈ આલી કોકો એમ કરે કશું નહીં તમારે નોકરી કરવી હોય ને તો કરો બાકી બરોબર નીકળો હેડો તું એ સારું લાગે એટલે બસ નહીં મારી. સિક્યુરિટી શું કરે છે આજે? શું કરી લે અહીંથી બહાર નીકળો હેડો તમારે જે પગાર કર્યો કાલે કાલે આવીને આવીને લે, અત્યારે જ નીકળી ગયા. પૈસા આજે નહીં મળે બરોબર કાલે પગાર થશે તમારો તમારો કાલે પગાર થશે કાલે પગાર ના હવે લે તું તારી પર આયા ને એટલે મારા હવે હે ને મારી મરજીથી કામ હાલો, કરવાનું. ભાઈ, કાલે પગાર ના થાય તો ગાડી લઈને ગેટની બહાર લઈને નીકળો તો. આ પૈકી તો વ્યવસ્થિત બોલ રે ભાઈ. વ્યવસ્થિત શું બોલવાનું છે હવે? ચાલ. મેળવાનું મેળે કેવું અમે તમે જો ક્ષેત્રો મેં તો પગાર કાલે તો પગાર ના થાય તો ગેટની બહાર ના નીકળો. નકર ટોટા હોત કોઈ એ નહીં. તો મને ખબર છે ક્ષેત્રોમાં આવ્યા પોલીસ ભૈયાજી આવે ને ભૈયાજી એને તાર ઘેર રાખજે એ ભાઈ ભૈયાજી ને બોલાવવાનો યુપી બિહારથી જ બોલાવવાનો કાલે પગાર જોઈએ હો. આ પૈકી તો મને દાદાગીરી કરે આવા તો કેટલાય ગયા બોલાય તો યુપી બિહારથી તો 200 રૂપિયા કામ કરશે અમને 400 હાજરી વાળું કઈ ઓછી પડે તો વાંધો નહીં હું ફોન કરું પેલા મોકલી યુપીથી 50 માણસો છે